બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્યાસાસને બિરાજમાન વક્તા મહોદય પૂજ્ય શાસ્ત્રી સ્વામી, અમારે જગત પ્રકાશદાસજી સ્વામી, પ્રભુ પ્રેમી પૂજ્યપાદ સદગુરુ પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, આ પવિત્ર અધિક માસમાં ભગવાનની કથાનું સુંદર આયોજન થયું છે. નિમિત્ત પણ ભગવાન રાજી થાય એવું છે. મંદિરનું નિર્માણનું નિમિત્ત છે. પૂજ્ય સદગુરુ પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી જેવા એક પવિત્ર સંત, જેમણે આપ સૌને ભગવાનની સુંદર કથા કરીને, ભગવાનના કીર્તનો ગાઈને, ઝાલાવાડ પ્રદેશ હોય, ખાખરિયા પ્રદેશ હોય, આ વિસ્તાર હોય, એમાં વિચરણ કરીને એમણે ખૂબ પ્રેમ આપ્યો છે. સૌ ભક્તોનું પોષણ કર્યું છે. અને આજે એના ફળ રૂપે આપ સૌ ભક્તો આટલા લાગણીથી, પ્રેમથી જોડાયેલા છો. અને એમાં પણ ભગવાનના મંદિરનું આ સુંદર નિમિત્ત છે. અત્યારના સમયમાં આ સંસ્કાર કેન્દ્ર થાય એમની બહુ જરૂરિયાત છે. આજે આ આરસીસીના જંગલો થયા છે. બહુ મોટી વસ્તી અહીંયા નિવાસ કરીને રહી છે. ત્યારે એમને માટે એક ઉપાસનાનું કેન્દ્ર, બાળકોને સંસ્કારો મળે એમને માટે આવું ભગવાનનું મંદિર તૈયાર થાય, અને એ પણ આવું બધાને ગમે. ભગવાન અહીંયા બિરાજમાન થશે, ભગવાનની ઉપાસના થશે. યુવાનોને પણ એક ભગવાનની સેવાનો લાભ મળશે, બાળકોને સંસ્કાર મળશે. આ બહુ સુંદર ભગવાનના રાજીપાનું કામ, અને આવતા સમયની બહુ મોટી માંગ. અને યોગ્ય જગ્યાએ આવા સારા લોકેશનની અંદર આ નિર્માણ થઈ રહ્યું છે. એમાં આપ સૌ ભક્તો તમારી શુભ લક્ષ્મી વાપરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો. ખરેખર ભગવાનનો ખૂબ રાજીપો થાય. આ પુરુષોત્તમ માસમાં સુંદર ભાગવતજીની કથા એમનું આપ સૌ શ્રવણ કરી રહ્યા છો. ભગવાનની કથાનો બહુ મોટો મહિમા છે. ભાગવતજીનો એક શ્લોક છે, પ્રવિષ્ઠો કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ સમલમ કૃષ્ણ સલીલસ્ય યથા શરદઃ. કર્ણ દ્વારા ભગવાન ભક્તના હૃદયમાં પધારે છે. ભગવાનના ચરિત્રો, આ ભગવાનની કથા એના માધ્યમથી કાન દ્વારા ભક્તના હૃદયમાં ભગવાન પધારે. અને શું કામ કરે છે? ધુનોતિ સમલમ કૃષ્ણ. ભગવાન એ પોતાના ભક્તના હૃદયમાં પધારીને એનો જે સમલ હોય, મેલ હોય, વાસના હોય, પાપ કર્મો હોય, એને ધુનોતી ધોઈ નાખે છે. જેમ શરદ ઋતુમાં જળ નિર્મળ બને એમ ભક્તનું હૃદય નિર્મળ બને છે.
આ ભગવાનની કથા એમનો બહુ મોટો મહિમા છે. ખૂબ પ્રેમથી શ્રવણ કરીને આપણા હૃદયમાં ભગવાનને પધરાવીએ અને ભગવાન એ સમલને ધોઈ નાખે છે. માં જેવા ભગવાન છે, દયાળુ છે. એવા ભગવાનની આપ સૌ ભક્તો કથા એમનું શ્રવણ કરી રહ્યા છો. વાલા ભક્તજનો, અહીંયા મંદિરનું નિર્માણ થશે. યુવાનો, બાળકો, એમને સંસ્કાર મળશે. વૃદ્ધો, વડીલો માટે એક વિહામાનું સ્થાન થશે. અને આવતા સમયની અંદર આ સંસ્કારોની બહુ મોટી જરૂર છે. આપણા હૃદયમાં ભગવાન આવે, ભગવાનની ઉપાસના થાય, એ સર્વ રોગ માત્રની એક દવા છે. અત્યારનો સમય છે, પરિવારમાં સંપ રહે, નિર્વ્યસનીપણું રહે, ભગવાનની ભક્તિ રહે, એમાં જ સાચી શાંતિ અને સુખ છે. ભાગવતજીની કથાની અંદર બધા પ્રસંગોનું આપણે શ્રવણ કરીને આપણા હૃદયમાં પણ કંઈ વ્યસનો હોય આપણા જીવનમાં તો એને દૂર કરીએ. અને વહાલા ભક્તજનો, આ પુરુષોત્તમ માસ આવી સુંદર કથા ચાલી રહી છે, ત્યારે સવારમાં ઉઠી ભગવાનનું સ્મરણ થાય, માતા પિતાને પગે લાગી જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ કહેવાય, એવું આપના જીવનમાં હશે જ. જો પરિવારમાં ન હોય તો એવું નિયમ રાખજો કે સવારમાં ભગવાનનું પૂજા સ્મરણ થાય, પછી ઘરમાં વડીલો હોય એમને પગે લાગીને જય સ્વામિનારાયણ થાય, જય શ્રી કૃષ્ણ થાય. કદાચ મા બાપ દૂર રહેતા હોય, ગામડે રહેતા હોય અને ગામડે ફાવતું હોય તો અત્યારે ભગવાને મોબાઈલ તો બધાને આપ્યા છે. એક સવારમાં ફોન થઈ જાય. પુત્ર વધુ હોય એમના સાસુ સસરાને ફોન કરે કે માં, હું પગે લાગુ છું, જય સ્વામિનારાયણ, કેમ છો? આટલું એક લાગણીથી દરરોજને માટે પ્રત્યક્ષ હોય ત્યારે પ્રત્યક્ષ રીતે, દૂર હોય ત્યારે ફોન કરીને પણ એવી લાગણી, ભાવ, પ્રેમ અરસપરસ રહે એ બહુ જરૂરી છે. અને આ કથા પણ આપણને એ શીખવાડે છે કે પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા. ભગવાન રામચંદ્રજી એ સવારમાં પ્રાતઃ કર્મ કરી, પૂજન કર્મ કરી અને માતા પિતા ગુરુ એમને માથું નમાવી અને પ્રણામ કરે છે, એવું તુલસીદાસજીએ લખ્યું. આ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે. ભગવાન સ્વામિનારાયણ એ નાના હતા, ઘનશ્યામ મહારાજ, ત્યારે ભક્તિ માતાને તાવ આવે તો ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના પગ દાબે છે, એવું સત્સંગી જીવનમાં આવે છે. સ્વયં પરમાત્મા આપણને શીખવાડે છે. તો માતા પિતાની સેવા કરીએ, નિર્વ્યસની રહીએ, ભગવાન રાખીએ. વાલા ભક્તજનો, આ સંસ્કારો આ મંદિરમાંથી મળશે. તમે બહુ મોટું કાર્ય કરી રહ્યા છો. અમારે પૂજ્ય પ્રેમ સ્વામી એ સાધુતાની મૂર્તિ છે, ભગવાનમાં ખૂબ પ્રીતિવાળા સંત છે. એમણે તમને પોષણ કરીને ભગવાનમાં જોડ્યા છે. આવા એક પવિત્ર સદ્ગુરુ એમના સંકલ્પથી આજે એમના સાનિધ્યમાં, એમના આશીર્વાદથી આ આયોજન થઈ રહ્યું છે. તો જરૂર આપની આ સેવાઓ એ ભગવાનના ચરણમાં પહોંચશે. એમાં નિમિત્ત બની અને ભગવાનની પ્રસન્નતાને આપણે મેળવીએ. વાલા ભક્તજનો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મંદિર વહેલું વહેલું તૈયાર થાય અને ખૂબ અહીંથી ભગવાનના સંબંધવાળા આત્માઓ બને, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી અમારા મંડળ સાથે વર્ષોથી ભાવથી જોડાયેલા છે. અમારા ગુરુ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, એમને પણ સ્વામી પ્રત્યે અરસપરસની એક ભાવનાઓ છે. આજે અમે આ પ્રસંગે આવ્યા ત્યારે પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, એમણે ખૂબ હેતથી સંતોને, બધા ભક્તોને જય સ્વામિનારાયણ કહેવરાવ્યા છે. આટલી વાત સાથે હું વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.